પ્રેમચેષ્ટા કરતા કરતા દેવયાનીએ અચાનક ચીમનને કહ્યું, આજે લગભગ અઠવાડિયા પછી એકબીજાને છૂટથી મળવાનો અને રોમાન્સ કરવાનો મોકો મળ્યો, આવું ક્યાં સુધી ચાલશે? ચીમન પૂરેપૂરો પ્રેમચેષ્ટામાં મશગુલ હતો. એ બોલ્યો, મને પણ લાગે છે કે કંઈ કરવું પડશે, પણ મને અત્યારે તારા સિવાય કંઈ સૂઝતું નથી. આટલું બોલી એણે દેવયાનીના હાથ ચૂમી લીધા. દેવયાની પ્રેમનો છણકો કરતા બોલી, આ બધું કરવું ગમે છે પરંતુ કંઈ વિચારવું ગમતું નથી. પછી જાણે ચીમનના પુત્ર મોહને પંપાળતી હોય એમ બોલી, મારે તારા પુત્રની માંગ બનવું છે, પરંતુ આપણે જ અત્યારે નોંધારા છીએ, ત્યાં પુત્ર વિશે કેમ વિચારવું? પુત્રનું નામ આવતા જ ત્યારે ચીમનની પ્રેમચેષ્ટા રોકાઈ ગઈ. એ બોલ્યો હતો, અત્યારથી બાળકનું ના વિચાર, આપણે પહેલા મજા કરી લઈશું, બધું ફરી લઈશું પછી વિચારીશું. પોતે નાખેલા દાવે કામ ન કર્યું એ જોઈ દેવયાની થોડી નિરાશ થઈ, પરંતુ એની પાસે બીજું તૈયાર જ હતું. એ બોલી, પણ પુત્રનો વિચાર કરીશું તો એના ભવિષ્ય માટે આગોતરું આયોજન કરીશું ને? ચીમને તરત પૂછ્યું હતું, આગોતરું આયોજન એટલે? ચીમને એ મૂળ મુદ્દા ઉપર લાવી એથી એનું મુખ મલકાઈ ગયું અને ત્યારે મલકાતા મુખે એ બોલી હતી, આપણે અત્યારે અલગ રહીએ છીએ, સાથે રહેવું હોય તો આપની પાસે બે રસ્તા છે. આટલું બોલી દેવયાની અટકી. ચીમન એની સામે જિજ્ઞાસાથી જોતો હતો. ચીમનના મુખ ઉપર જિજ્ઞાસા જોઈ એ આગળ બોલી, એક રસ્તો કાયદેસરના લગ્નનો અને બીજો રસ્તો લગ્ન વગર કરાર કરીને સાથે રહેવાનો. અત્યારે મને બીજો રસ્તો જ આસાન લાગે છે, કારણ કે તારી પેલી તને છૂટાછેડા આપશે નહીં. બોલવાનું પૂરું કરી દેવયાનીએ ચીમનના મુખના હાવભાવ જોયા. એ થોડો વિચારમાં હતો. એ કંઈ બીજું વિચારે એ પહેલા દેવયાનીએ ફરી કહ્યું હતું, લગ્ન વગર સાથે રહેવું હોય તો આપણે આપનું ખુદનું મકાન હોવું જોઈએ, જેથી આજુબાજુવાળા કે મકાન માલિકની કિચકિચ ના થાય અને આપણે શાંતિથી રહી શકીએ. દેવયાનીની વાત ચીમને ગળે ઉતરતી લાગી. એ બોલ્યો હતો, તારું વિચારવાનું બરાબર છે, પરંતુ મકાન માટે રૂપિયા ક્યાંથી લાવીશું? ચીમનનો સવાલ સાંભળી દેવયાની હસી અને તરત બોલી હતી, તારો અને મારો પગાર સારો એવો છે. હવે જ્યારથી મનમોહનસિંહનું બજેટ આવ્યું છે ત્યારથી તો બેંકો પણ છૂટથી લોન આપતી થઈ ગઈ છે. દેવયાનીની વાત સાંભળી ચીમને ફરી સવાલ કર્યો, બધી લોન થોડી મળશે? ચીમનનો સવાલ સાંભળી દેવયાની એક પળનો વિલંબ કર્યા વગર બોલી, તારા મમ્મી પાપા પાસે મોટી જમીન છે ને? એમની પાસે ઘણા રૂપિયા હશે, તું એકનો એક સંતાન છો, બધું તારું જ કહેવાય, માટે ત્યાંથી થોડું માંગી જો. ત્યારે દેવયાનીએ દાણો નાખી દીધો હતો અને ચીમનના મને એ પકડી લીધો હતો. ચીમન વિચારવા લાગ્યો હતો. થોડીવાર વિચારી એ ત્યારે બોલ્યો હતો, કાલે ફોન કરીને ઘરે પાપા સાથે વાત કરી લઈશ. ચીમને એની વાતમાં આવતો જોઈ દેવયાની ખીલી ઉઠી હતી. એણે ચીમનના બંને હાથ ચૂમી લીધા હતા અને પછી ત્યારે બોલી હતી, મોડો ના પડતો એવું હોય તો હું સાથે હોઉં ત્યારે ફોન કરજે. આટલું બોલતા એણે પેજરમાં ત્યારે જોયું લગભગ 3 વાગવા આવ્યા હતા. એ મોટરસાયકલ ઉપરથી નીચે ઉતરવાની ચેષ્ટા કરતા બોલી હતી, ડિયર ચાલ અહીંથી પાછા વળીએ, મને લાગી છે ભૂખ અને આપની પાસે ખાવાનું કંઈ નથી. ચોમાસામાં ફરી આ જગ્યાએ જરૂર આવીશું, ત્યારે અહીંનો નજારો અદ્ભુત હશે. ત્યારે ચીમને દેવયાનીની વાત માની મોટરસાયકલ પાછી લીધી હતી. આ રીતે રૂપિયા માંગવાનું નક્કી થયું હતું અને બીજે દિવસે ચીમને ઓફિસમાંથી જામલી ઘરે ફોન કર્યો હતો, પરંતુ ફોન રૂપલીએ ઉપાડ્યો એટલે એણે ફોન કાપી નાખ્યો હતો. સાંજે છૂટવાના સમયે બસમાં જ્યારે દેવયાની અને ચીમન બેઠા હતા ત્યારે દેવયાનીએ વાત ઉખેડી, ડિયર તારે તારા પાપા સાથે કઈ વાત થઈ? દેવયાનીનું આમ અચાનક પૂછવું અત્યારે ચીમને થોડું અજુગતું લાગ્યું. એણે અજાણ્યા બનવાની કોશિશ કરી, કઈ વાત? આ સાંભળી દેવયાનીએ ગુસ્સાના ભાવથી કતરાતી નજરે ચીમન સામે જોયું. દેવયાની ચીમન સાથે હવે પત્નીની જેમ જ વર્તતી હતી, જેથી સામે એ કંઈ પણ પ્રતિભાવ આપતી હતી. દેવયાનીની કતરાતી નજર ચીમનથી સહન ના થઈ. એણે દેવયાનીને હસીને ઠંડી પાડવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું, આઈ એમ જસ્ટ કિડિંગ. હું મજાક કરતો હતો, બસમાં બીજું કંઈ થઈ શકે તેમ ન હતું. ચીમનનું હસવું અને એનો એકરાર જોઈ દેવયાની ઠંડી પડી ગઈ. એ પણ સામે હસી. દેવયાનીને એની સામે હસતી જોઈ ચીમન ધીમેથી આજુબાજુવાળા કોઈ સાંભળે નહીં એમ બોલ્યો, મેં ફોન કર્યો હતો પણ પેલી ગમારે રિસીવ કર્યો એટલે મેં વાત કર્યા વગર મૂકી દીધો. વાતમાં ફરી વચ્ચે રૂપલી આવતા દેવયાનીનું મન ખાટું થઈ ગયું અને એનું મૌન બગડી ગયું. દેવયાની મૌન બગાડતા બોલી, એ ગમાર ક્યાં સુધી આપની વચ્ચે આવ્યા કરશે?
આપણે આટલા ભણેલા છીએ છતાં કંઈ કરી શકતા નથી. દેવયાનીને મૌન બગાડતા જોઈ ચીમન એને સાંત્વના આપતો હોય એમ ધીમેથી બોલ્યો, ચિંતા ના કર દેવી, હું આજે રાત્રે ફરી ફોન કરીશ. આ સાંભળી દેવયાની તરત બોલી, આપણે જમીને ફોન કરીશું, હું પણ તારી સાથે રહીશ જેથી તું ઢીલો ના પડે. ચીમન આગળ કઈ બોલે એ પહેલા એની ઉતરવાની જગ્યા આવી ગઈ એટલે ફક્ત હા કહીને અને આપણે સાંજે 7 વાગે મળીએ છીએ એવું કહીને ઉતરી ગયો. દેવયાની અને ચીમન ભલે સાથે રહેતા ના હોય પરંતુ ઓફિસના સમય પછી બંને સાથે જ ફરતા. દેવયાનીની સોસાયટીએ વાંધો ઉઠાવ્યો એ પહેલા તો બંને સાથે જ રહેતા હતા. હવે રાત્રિનો 7 છૂટી ગયો હતો છતાં બંને સાંજનું જમવાનું સાથે જ લેતા. એને માટે બંને રોજ બહાર જમતા. દેવયાનીના મકાન માલિકે એને મકાન ખાલી કરવાનું કહી દીધું હતું પરંતુ દેવયાનીએ નિયમો બતાવી 2 મહિનાની મુદત લઈ લીધી હતી. 2 મહિનામાં એને બીજે મકાન લેવાનું હતું અથવા બીજે મકાન ભાડે રાખવાનું હતું. ચીમન અને દેવયાની 7 વાગે મળ્યા. થોડું આમ તેમ ફરી હોટેલમાં જમવા ગયા. જમીને દેવયાનીએ ચીમનને ફોન કરવાનું યાદ અપાવ્યું. દેવયાનીને ફોન માટે ઉતાવળ કરતી જોઈ ચીમનને ટીખળ સૂઝી, માની મમતા જાગી ગઈ કે પછી પોતાના ઘરના અરમાન. ચીમનની ટીખળ સાંભળી દેવયાનીએ ચીમનની જાંઘમાં પાછળ ચીટીઓ ભર્યો અને બોલી, મારા એકલાથી માંગ બનાતું હોય એવી વાત કરે છે. આટલું બોલી એ થોડી ગંભીર થઈ અને આગળ બોલી, પોતાના સ્વપ્નના ઘરના અરમાન કોને ના હોય. સ્ત્રી ભલે ગમે તેટલી આધુનિક થઈ જાય છેલ્લે તો એને એનું ઘર જ પ્યારું હોય છે. દેવયાનીને ગંભીર વાત કરતા જોઈ ચીમન આગળ કંઈ બોલ્યો નહીં, ફક્ત આંખોના ઈશારે વાત કરી. બંને જ્યાં જમતા હતા ત્યાંથી ત્રીજી દુકાન STDPCO ની હતી એટલે મોટરસાયકલ હોટેલ આગળ રાખીને બંને ચાલતા જ ત્યાં ગયા. ચીમને જામલી ફોન લગાવ્યો. હરદાસભાઈ અને સવિતાબેન જમીને ફળિયામાં ખાટલો ઢાળી બેઠા હતા જ્યારે રૂપલી બીજા કમરામાં બેઠી હતી અને એનું કામ કરતી હતી. ફોનની રિંગ વાગતા જ સવિતાબેન એના પતિને બોલ્યા, ફોન વાગે છે, તમારો જ હૈશે, જઈને જુઓ. હરદાસભાઈ ખાટલા ઉપર લાંબા થયા હતા, એને આળસ આવતી હતી. એ પોતાની ફાંદ ઉપર હાથ ફેરવતા બોલ્યા, હું ઊભો થાવ ત્યાં ફોન બંધ થઈ જશે, એના કરતાં તું જ જા. પતિની વાત સાંભળી સવિતાબેન કમને ઉઠ્યા. એ ઊભા થાય ત્યાં રિંગ વાગવી બંધ થઈ ગઈ. ફોનની રિંગ બંધ થતાં એ એના પતિ ઉપર ભડકતા હોય એમ બોલ્યા, થઈ ગયો ને બંધ, તમારી એદીપણાને લીધે ઈ રોયો બંધ થઈ ગયો. સવિતાબેન બોલવાનું પૂરું કરે ત્યાં ફોન ફરી વાગ્યો. સવિતાબેન બબડતા ફોન ઉંચકવા ગયા. સવિતાબેને ફોન ઉંચકતા જ સામેથી અવાજ સંભળાયો, વડોદરાથી ચીમન બોલું છું, તમે. ચીમનનો પોતાનો સ્વાર્થ હતો અને બાજુમાં દેવયાની ઊભી હતી એટલે આ વખતે સામે કોણ છે એની પરવા કર્યા વિના સામેથી શરૂઆત કરી. સવિતાબેને ચીમનનો અવાજ સાંભળ્યો. દીકરાનો અવાજ ઘણા સમય પછી સાંભળવા મળ્યો હતો. થોડીવાર એની મમતા જાગી ગઈ. બોલવા માટે એના હોઠ ખુલી ગયા પરંતુ એને એનું વચન યાદ આવી ગયું, જ્યાં સુધી તું રૂપલને નહીં અપનાવે ત્યાં સુધી હું તારી સાથે વાત કરીશ નહીં. વચન યાદ આવતા ખુલેલા હોઠ પાછા બીડાઈ ગયા અને માંગની મમતા છાતીમાં જ રડવા લાગી. સામે છેડે સન્નાટો જોતા ચીમન પામી ગયો કે સામે એની બા છે. રૂપલી કે એના બાપુ હોત તો કંઈક તો બોલત. એ એની બાને ઓળખતો હતો, એ જે બોલે એ કરી બતાવે એવી હતી. ચીમનથી બોલી જવાયું, બા. સવિતાબેનની છાતી ધકધક થવા લાગી છતાં કંઈ બોલ્યા નહીં. એણે એના પતિને બૂમ પાડી, એ સાંભળો છો, તમારો ફોન છે. આટલું કહી એણે રિસીવરને બાજુમાં મૂકી એ બાપ દીકરાની વાત સાંભળવા એક બાજુ ઊભા રહી ગયા. સવિતાબેનને મનમાં આશંકા હતી, આટલા દિવસ એણે ફોન કર્યો નહીં અને અચાનક આજે કેમ કર્યો? નક્કી એને કંઈક કામ હશે. હરદાસભાઈએ બાયોમ વાળી અને આગળ એક ખિસ્સાવાળી બંડી અને સફેદ લેંગો પહેર્યો હતો. એ ધીમે ધીમે આવતા હતા. એનો દેખાવ અને ચાલ જોઈ એનું શરીર આળસથી ભરેલું હોય એવું લાગતું હતું. પતિની ચાલ જોઈ સવિતાબેનથી બોલી જવાયું, એદીની જેમ શું હાયલા આવો છો, પગ ઉપાડો. પત્નીની ટકોર સાંભળી હરદાસભાઈએ ચાલ વધારી અને ફોન પાસે આવ્યા અને પત્નીને પૂછ્યું, કોનો છે? સવિતાબેન દાઢમાં બોલ્યા, તમારા લાડલાનો. આ ચીમને પણ સાંભળ્યું. એને મનમાં થોડો ભય થયો અને વિચારવા લાગ્યો, બા ક્યાંક જતી રહે તો સારું નહીંતર બધું બગડી જશે. હરદાસભાઈએ ફોનનું રિસીવર હાથમાં લેતા પત્નીને સંભળાવવાનું ભૂલ્યા નહીં, એવો તી કેવો વટ જે દીકરાને પાયરકો કરી દીએ. આટલું બોલી એણે ફોનમાં વાત કરવાની શરૂઆત કરી.
પિતાજીનો અવાજ સાંભળી ચીમને વિવેક કર્યો, કેમ છે પાપા? બાપુ માંગથી પાપા શબ્દના પરિવર્તનની નોંધ હરદાસભાઈએ લીધી. એ બોલ્યા, વહેલા મારા કાનને બાપુની આદત પડી છે માટે બાપુ જકે છે. બાપુની વાત સાંભળી ચીમન ખંજવાળો પડી ગયો. એ ધીમેથી બોલ્યો, બાને કેમ છે? આ વખતે બાને મમ્મી કહેવાની હિંમત ના થઈ. બા શબ્દ સાંભળી દેવયાનીએ ચીમનની બાજુમાં આંગળી ભરાવી નારાજગી જાહેર કરી. તારી બાને હું વાંધો હોય? મારી બાજુમાં ઊભી છે. હરદાસભાઈની વાત સાંભળી ચીમને થયું કે નક્કી આજે વાત બગડવાની છે. ચીમને આજુબાજુના અને બીજા બધા વિશે પૂછ્યું પરંતુ રૂપલી વિશે એક શબ્દ બોલ્યો નહીં. બધા વિશે પૂછી ચીમને ક્યારેય પૂછે નહીં એવું પૂછ્યું, ખેતીમાં તો ઉપજ સારી થાય છે ને? ચીમન ક્યારેક જ ખેતી વિશે પૂછતો અને એમાંથી થતી આવક વિશે તો ક્યારેય પૂછતો નહોતો પરંતુ આજે એને પૂછતો જોઈ હરદાસભાઈને અચરજ થયું અને હરદાસભાઈએ સામે પૂછ્યું, તું વળી ખેતીની ઉપજની ચિંતા ક્યારથી કરતો થઈ ગયો? ખેતીની ઉપજની વાત આવતા જ સવિતાબેને એના કાન સરવા કર્યા. પોતાના સવાલની સામે પિતાજીની પૃચ્છા સાંભળી ચીમન ગેંગે ફેંફે થઈ ગયો અને બોલ્યો, આ તો બસ ખાલી પૂછ્યું. હરદાસભાઈને દીકરા પ્રત્યે ભલે થોડું કૂણું વલણ હોય પણ એણે એના કરતાં વધારે દિવાળી જોઈ હતી. એ થોડા કડક અવાજે બોલ્યા, તું જે રીતે થોથવાઈ છે એ ઉપરથી એવું લાગે છે કે તારે કાંઈ કામ છે. પહેલીવાર ચીમને એના બાપુનો અવાજ કંઈક અલગ લાગ્યો અને એણે એની વાત પકડી લીધી હતી. એ ચીમને આશ્ચર્ય થયું. એ ગભરાતા ધીમેથી બોલ્યો, બાપુ મારે રૂપિયાની જરૂર છે, તમારાથી થઈ શકશે? નોકરીમાં લાગ્યા પછી ચીમને પહેલીવાર રૂપિયા માંગતો જોઈ હરદાસભાઈનું પિતૃ હૃદય થોડું પીગળું. એ બોલ્યા, તારે કાવળિયાની રૂપિયા કેમ જરૂર પડી? કેટલાની જરૂર છે? બાપુને કેટલાની જરૂર છે? એ બોલતા સાંભળી ચીમનમાં થોડી હિંમત આવી. એ બોલ્યો, કેટલાની જરૂર પડશે એની તો હમણાં ખબર નહીં પડે પરંતુ 4 થી 5 લાખની જરૂર પડશે. ચીમનના મોઢે 4-5 લાખની રકમ સાંભળી હરદાસભાઈનું મૌન પહોળું થઈ ગયું. એ વિચિત્ર ઉદ્ગાર કાઢતા બોલ્યા, સિયાર 5 લાખ? આટલા હામટા કાવળિયા? શું કરવાનું છે આટલાનું? બાપુના 2-3 સવાલ સાંભળી ચીમન ફરી ઢીલો થઈ ગયો અને ધીમેથી બોલ્યો, મકાન લેવું છે. દીકરાને મકાન લેવું છે એ જાણી હરદાસભાઈને હરખ થયો અને મનમાં પ્રશ્ન પણ થયો, તારે અટાણે મકાન લેવું છે? વહુ તો આયા છે ને એના વગર તારે લઈ લેવું છે? મકાનની વાત આવતા જ બાજુમાં ઊભલા સવિતાબેન સચેત થઈ ગયા. એણે એનો કાન રિસીવરની બાજુમાં કર્યો. બાપુની વાતમાં રૂપલી આવતા ચીમન થોડો નરમ પડવાની જગ્યાએ થોડો ઉગ્ર થઈ ગયો. તમારી વહુ ત્યાં હોય તો શું થયું? તમારો દીકરો તો અહીંયા છે ને? ચીમનનો ઉગ્ર અવાજ સાંભળી હરદાસભાઈ પણ ઉગ્ર થઈ ગયા. તારા માટે તારી ઘરવાળી ઘરનું એક સભ્ય હૈસે પણ અમારા માટે તો એ ખોયલાની આબરૂ છે. સસરાનો ઊંચો અવાજ સાંભળી રૂપલી પણ કમરામાં આવી ગઈ. પતિને ઊંચે અવાજે વાત કરતા જોઈ સવિતાબેને ચાલુ ફોનમાં પતિને પૂછી લીધું, શું વાત છે? આ સિયાર 5 લાખનું હું છે? હરદાસભાઈએ જવાબ આપ્યો, ગગાને વડોદરે મકાન લેવું છે. આટલું સાંભળતા જ પોતાનું વચન ભંગ કરતા હોય એમ સવિતાબેને ફોનનું રિસીવર હાથમાં લીધું. એ ફોનનું રિસીવર કાને માંડતા હતા ત્યાં એને દેવયાનીનો અવાજ સંભળાયો, એકના એક દીકરાને રૂપિયા આપવાની હા કહેવામાં આટલી વાર. ચીમને ઉગ્ર બનતો જોઈ અને પછી ચૂપ જોઈ દેવયાની ચીમને પાનો ચડાવવા બોલી હતી. પાછળથી દેવયાનીને બોલતી સાંભળી સવિતાબેનને લાગ્યું કે બંને સાથે જ છે અને મકાન લેવાનો નિર્ણય અમને પૂછ્યા વગર લીધો એમાં આ બાઈનો જ દોરી સંચાર હોવો જોઈએ. દેવયાનીના શબ્દો સાંભળતા જ સવિતાબેન તૂટી પડ્યા, અમારું હંધુની તારું જ છે પણ તું તારી બાજુમાં ઊભી છે એ હગલીને તારાથી દૂર કરી પછી બીજી વાત. આટલું બોલતા એ ધ્રુજવા લાગ્યા અને ધ્રુજતા હાથે રિસીવર પછાડી ફોન કાપી નાખ્યો. સાસુને ધ્રુજતા જોઈ રૂપલી એની બાજુમાં આવી. એણે સાસુનો હાથ પકડી લીધો અને બોલી, બા એની હાયરે હું મગજમારી કરો છો, તમારી તબિયત બગડશે. સવિતાબેન ગુસ્સામાં હતા. એ બોલ્યા, આપના ખાનદાનમાં કોઈએ કર્યું ન હોય એવું એણે કર્યું છે અને એણે મારી દીકરીને દુખી કરી છે ને આટલું ઓછું હોય એમ સાલો ઓયલી બાઈને હાયરે લઈને ફોન કરવા આવ્યો તો. બોલવાનું પૂરું કરી એ કોઈનો સામનો કરવા માંગતા ન હોય એમ સડસડાટ બહાર નીકળી ગયા.